સુરેન્દ્રનગરમાં વધતો રખડતા ઢોરનો ત્રાસ હવે જનજીવન માટે માથાનો દુખાવો બન્યો છે, જ્યાં તેને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। અહીંના દૂધરેજ, વઢવાણ અને જોરાવરનગર સહિત મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર નિરંકુશ રીતે ફરી રહેલા ઢોરને કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભા થાય છે। બે તરફ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે। હદ તો ત્યારે થાય છે કે જ્યારે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ વાસ્તવિકતા વિરુદ્ધ મોટા દાવાઓ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી રખડતા ઢોરનો ત્રાસ કાબૂમાં આવ્યો છે અને રખડતા ઢોર પકડવાની કામગીરી થઈ છે। પહેલા સાંભળીએ મહાનગરપાલિકાના અધિકારીઓના આ દાવા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી આજ દિન સુધી મને કહેતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણે સાહેબના માર્ગદર્શન મુજબ શહેરીજનોને રખડતા ઢોરથી કોઈ મુશ્કેલી ન નડે, કોઈ તકલીફ ન પડે, તેને ધ્યાને રાખીને 1/1/2025થી 30/9/2025 સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1200થી 1250 રખડતા પશુને પકડીને મહાનગરપાલિકાના ઢોરવાડામાં મૂકવામાં આવ્યા છે। તો આ દાવા બાદ કેટલાક દ્રશ્યો આપને બતાવું કે જે સુરેન્દ્રનગરના જ છે, જ્યાં શહેરના દરેક મુખ્ય રસ્તા પર ચારે તરફ રખડતા ઢોરનો અડ્ડો જોવા મળી રહ્યો છે અને તેને કારણે જુઓ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આખલા યુદ્ધને કારણે અમુકવાર લોકોને પણ ઈજા પહોંચતી જ રહે છે, જેથી વૃદ્ધ હોય કે બાળકો બહાર નીકળવામાં તેમને ડર રહેતો હોય છે। હવે તો પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી અને મહાનગરપાલિકા સામે રોષ ઠાલવી રહી છે, સાથોસાથ યોગ્ય કામગીરીની માંગ કરી રહી છે। સિનિયર સિટીઝનો જે લોકો ગામમાં પોતાનું વાહન લઈને ફરતા હોય એ વાહન વાળાને ઢોર બહુ નડતર થાય છે અને નગરપાલિકાએ ઘણી વખત ઢોર પકડવા માટે થઈને મોટા મોટા સાધનો મૂકીને ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ આપ્યા, ઢોર પકડાતા નથી અને મોટા ઢોરને લઈ જઈને બહાર લઈ જઈને છોડી મૂકે છે। એ પાછા 5-15 દિવસ ગામમાં આવી જાય છે। પરિસ્થિતિ એવી થાય છે કે મેળાના મેદાનની અંદર જયારે ઢોરો બધા ચારેકો રખડતા હતા, હવે એ ઢોર બધા બહાર રખડવા માંડ્યા। હવે આ અત્યારે દિવાળીનો સમય આવે છે, દિવાળીના સમયની અંદર સામાન્ય માણસોને કોઈ પણ ઢોરથી ઈજા થાય તો એના બિચારાને પોતાની દિવાળી બગડે। એટલે બધા રખડતા ત્રાસ છે કે વાત પૂછોમાં। અધિકારીઓ રોડ ઉપર નીકળે છે, જોવે છે, સત્ય આંખે જોઈ શકતા નથી। વારંવાર વિરોધ કરી છે તો કે કોન્ટ્રાક્ટ કાપી દીધો, કોન્ટ્રાક્ટ કામ ન કરે તમે શું કરો છો, પૈસા શું કામ આપો છે? માટે દિવાળીના દિવસો છે, વહેલી તકે સતત 24 કલાક કામગીરી કરીને રખડતા ઢોરને ફાજરે મૂકો તો સારી વાત છે કે તમારે અકસ્માત થાય રાહ જુઓ છો। હવે તો જાગો।